નમસ્કાર મિત્રો, આજે આ વ્યાખ્યાનમાં આપણે અંબિકા દત્ત વ્યાસના જીવન અને વ્યક્તિત્વ વિશે ચર્ચા કરીશું. સામાન્ય રીતે પ્રાચીન સંસ્કૃત કવિઓના જીવન વૃત્તાંત વિશે જોઈએ તો અંધકાર પ્રવર્તે છે. કેટલાક કવિઓએ જાતે જ અલ્પ પ્રમાણમાં આત્મપરિચય આપીને પોતાના જીવનની કંઈક ઝાંખી કરાવી છે. આધુનિક કવિ પંડિત અંબિકાદત્ત વ્યાસ આ બાબતમાં અપવાદ છે. નવીન યુગના પ્રવાહોને ઝીલતા આ કવિએ પોતાની સાહિત્યિક રચનાઓમાં પોતાનો પરિચય આપ્યો છે. એ બધી વિગતોને એકત્ર કરીને નિજ વૃત્તાંત શીર્ષક દ્વારા પોતાની આત્મકથા લખી. તેમના બિહારી વિહાર ગ્રંથમાં પરિશિષ્ટ રૂપે એ છપાઈ હતી. આપણા કવિ અંબિકા દત્તનું વતન જયપુરથી પૂર્વ દિશામાં 11 માઇલના અંતરે આવેલું રાવતજી ધુલા નામનું ગામ હતું. માનસીના બીજા પુત્ર દુર્જનસિંહે મોર પક્ષીની જે આધિકતા હતી એવા સુંદર ધુલાને પોતાની રાજધાની બનાવી. અંબિકાદત્તના પૂર્વજોને ધુલાના ઠાકોરોનો રાજ્યાશ્રય મળેલો. એ બધા જ જ્યોતિષ વિદ્યાના પ્રકાંડ પંડિત હતા. વિદ્વત્તાની આ કુળ પરંપરામાં રાજા રામ નામે મહાન અને મેઘાવી વિદ્વાન કાશ્મીરમાં થયા હતા. તેઓ કવિ પણ હતા અને કવિ સંમેલનોમાં દત્ત કવિ તરીકે પ્રસિદ્ધ હતા. આ વાતાવરણથી વિભૂષિત સારસ્વત કુળમાં અંબિકાદત્તનો જન્મ વિક્રમ સંવત 1915ના ચૈત્ર માસની શુક્લ અષ્ટમીના દિવસે તેમના મોસાળ જયપુરમાં થયો હતો. ઈસવીસનમાં કહીએ તો ઈસવીસન 1858માં એમનો જન્મ થયો હતો. ચૈત્રી નવરાત્રિમાં જન્મ થયો હોવાથી એમનું નામ અંબિકાદત્ત રાખવામાં આવ્યું. આ બાજુ જન્મના બીજા દિવસે રામનવમી હતી એટલે એમના કાકા દેવદત્તે એમનું નામ રામચંદ્ર રાખ્યું. પરંતુ તેઓ અંબિકાદત્ત નામે જ પ્રસિદ્ધ થયા. આ અંબિકાદત્તના મોટા ભાઈનું નામ ગણેશ દત્ત હતું અને નાના ભાઈનું નામ ગૌરીશંકર. અંબિકાદત્તને બાળપણનું શિક્ષણ એમના પિતા દુર્ગાદત્ત પાસેથી પ્રાપ્ત થયું. પિતાએ તેમને હિન્દી અને સંસ્કૃતનું જ્ઞાન આપ્યું. વ્યવહારોપયોગી વસ્તુઓના સંસ્કૃત પર્યાયો શીખવ્યા. અને આ મેઘાવી બાળકે ખૂબ જ ઝડપથી બધી વિદ્યાઓ ગ્રહણ કરી લીધી. લગભગ 10 વર્ષની નાની વયે તો અંબિકાદત્તે ઉત્તમ હિન્દી કવિતાઓ રચીને તેમજ સમસ્યા પૂર્તિઓ કરીને એ જમાનાના જે મૂર્ધન્ય કવિઓ હતા એમની પ્રશંસા પ્રાપ્ત કરી હતી. 11મા વર્ષથી તો એમણે કથાઓ કરવાની શરૂઆત કરી હતી અને સંસ્કૃત શ્લોકોની રચનાઓનો પણ એમણે આરંભ કર્યો હતો. પ્રાચીન પરંપરાગત શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે આધુનિક વિષયોનું જ્ઞાન પણ તેમણે સંપાદન કરેલું. આધુનિક વિષયોના જ્ઞાન વગર પરંપરાગત શાસ્ત્રોનો અભ્યાસ અધૂરો છે એટલે એમણે એ જ્ઞાન પણ પ્રાપ્ત કર્યું. સંસ્કૃત તથા હિન્દી સાહિત્ય ઉપરાંત તેમણે સાહિત્ય, અલંકારશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, સાંખ્યશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વલ્લભના મતના શાસ્ત્રો અને અંગ્રેજીનો વગેરે બધા વિષયોનો પણ એમણે અભ્યાસ કર્યો હતો. તેમણે પોતાનું શિક્ષણ કાશીમાંથી લીધું હતું
કાશીની જે ગવર્મેન્ટ સંસ્કૃત કોલેજ ના એ પ્રથમ સાહિત્યાચાર્ય હતા. માત્ર વિદ્યાકીય વિષયમાં જ અંબિકા દત્તની બુદ્ધિ તેજસ્વી હતી એવું નહોતું. એમની રુચિ અને પ્રતિભા બહુમુખી હતા. પોતાના પિતાની પ્રેરણાથી તેમણે કંઠ્ય સંગીત અને વાદ્ય સંગીત પણ શીખ્યા હતા. તો વળી એમને વૈદકનો પણ રંગ લાગ્યો હતો અને કાશીના પ્રસિદ્ધ વૈદ્ય વિશ્વનાથ કવિરાજે એમને વૈદકના ગૂઢ રહસ્યોનું જ્ઞાન આપ્યું. આ વૈદ્યના સંસર્ગથી અંબિકા દત્ત બંગાળીનો પણ અભ્યાસ કર્યો. આ ઉપરાંત હિન્દી, સંસ્કૃત અને અંગ્રેજીના તો એ જ્ઞાતા હતા જ. પિતાની પાસેથી એમણે કુસ્તી, લાઠી વગેરેમાં પણ પ્રવીણતા મેળવી હતી. અને આ ઉપરાંત જાદુના ખેલ, શેતરંજની રમત, ઘોડેસવારી, ચિત્રકલા, તમાશા વગેરેનો શોખ અને અભ્યાસ એ એમને શૈશવકાળથી જ હતા. તત્કાલીન પ્રણાલી મુજબ 13 વર્ષની નાની વયે તેમનું લગ્ન થયું. લગ્ન થતાં કૌટુંબિક જવાબદારી ઉપાડવા માટે એમણે સ્વતંત્ર રીતે કથાનું પારાયણ કરવા માંડ્યું. તેમની માતાનું અવસાન થયું અને ટૂંક સમયમાં જ તેમણે પિતાનું શિરછત્ર પણ ગુમાવ્યું. એટલે કુટુંબના ભરણ પોષણની જવાબદારી તેમના શિરે આવી પડી. પિતા કર્મકાંડી હતા, ખાસ કોઈ મિલકત નહોતી. એને કારણે આજીવિકા માટે એમને ભારે પુરુષાર્થ કરવો પડ્યો. આ અંબિકા દત્ત સનાતન ધર્મના ચુસ્ત પક્ષપાતી હતા. પ્રાચીન રૂઢિઓ માટે તેમને ભક્તિ હતી. આથી એમણે એ સમયના જે સુધારાવાદીઓ હતા એ સુધારાવાદીઓ નો અંબિકા દત્ત નાસ્તિક સમજીને વિરોધ કરતા. એટલે થિયોસોફિકલ સોસાયટી, આર્ય સમાજ વગેરે સાથે એમને ઘણીવાર ટકરાવવું પડતું. મહર્ષિ દયાનંદના વ્યક્તિત્વથી એઓ પ્રભાવિત હતા, પરંતુ એમના જે મૂર્તિ પૂજા અને અવતાર વિશેના એમનો જે મત હતો એના એ વિરોધી હતા અને એના વિરોધથી એ દુભાયા હતા. અને એમનું ખંડન કરવા માટે અનેક સભાઓમાં એમણે ભાષણો કર્યા હતા. તેમણે જુદા જુદા સમયે શાસ્ત્રાર્થ કરીને પણ સનાતન હિન્દુ ધર્મની પુનઃ પ્રતિષ્ઠા કરી હતી. પિતાના અવસાન પછી આર્થિક રીતે લગભગ બેહાલ બની ગયેલા અંબિકા દત્તને કથા પારાયણ વગેરે આજીવિકા માટે અપૂરતા નીવડ્યા. દિવસે દિવસે દેવું વધતું ગયું અને આવકનું સ્થાયી કોઈ સાધન નહોતું. એટલે એમણે 35 રૂપિયાના માસિક વેતનની નોકરી મધુબનીમાં સ્વીકારી અને એ રીતે એ સંસ્કૃત શાળાના અધ્યક્ષ બન્યા. ત્યાર પછી એમણે મુઝફ્ફરપુરના સંસ્કૃત વિદ્યાલયના પ્રધાન પંડિતના સ્થાને એમને નિમણૂક કરવામાં આવી અને ત્યારબાદ એમની નિયુક્તિ ભાગલપુરની જિલ્લા શાળામાં થઈ. અહીંથી એમની બદલી છપરેમાં થઈ અને ત્યાંથી તેઓ પટના કોલેજમાં પ્રોફેસર તરીકે નિમાયા. પરંતુ એમને ઉદર રોગની એક અસહ્ય બીમારી હતી. એની પીડા ખૂબ અસહ્ય હતી. એટલે આ પ્રોફેસરના સ્થાન પર એ લાંબો સમય કાર્ય કરી શક્યા નહીં. અંબિકા દત્તે ભારતના અનેક પ્રદેશોનો પ્રવાસ ખેડ્યો હતો. એની પાછળનું કારણ હતું ધર્મ પ્રચાર.
એમણે પુષ્કર, જયપુર તથા કલકત્તાથી હરિયાણાની સફર કરી છે. નોકરી કરતા હતા તો રજા લઈને તેઓ ડુમરા ગયા, મુંબઈ વગેરે અનેક સ્થળોએ ફર્યા. ગોસ્વામી જીવનલાલજી સાથે તે પંજાબ પણ ગયા હતા અને ત્યાંથી સહરાનપુર, અમૃતસર, લાહોર, વજીરાબાદ, ડેરાલમાઈ લખા, ડેરગાજી ખા, મુલતાન, શિકારપુર, રોડી, સક્કર, સેવન, નગરઠઠ્ઠા, અહમદપુર વગેરે સ્થાનોએ ફર્યા અને એમણે ધર્મનો પ્રચાર કર્યો. અંબિકા દત્તની વિદ્વત્તા, એમની વાગ્મીતા, એમની કવિત્વ શક્તિ, એમની વૈવિધ્યપૂર્ણ રચનાઓ, એમના ધર્મના પ્રચાર માટેની ઊંડી અને સંનિષ્ઠ ધગશ વગેરેથી અનેક વ્યક્તિઓએ પ્રભાવિત થઈને એમને ચંદ્રક, બિરુદ વગેરે આપ્યા હતા. એમની કથા કરવાની પદ્ધતિથી પ્રસન્ન થઈને કાશ્મીર નરેશે એમને જે કોલેજ સ્થાપી હતી એ કોલેજમાં પ્રધાનાચાર્ય હતા એ અંબિકા દત્તને વ્યાસ કહેતા હતા. કાશીની કવિતા વર્ધીની સભાએ એમને સુકવિનું પદ આપ્યું. હરદ્વારમાં એમને બિહાર ભૂષણની માનદ પદવી આપવામાં આવી. દિલ્હીમાં તેમને મિથિલાના રાજા તરફથી સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવેલો. મુંબઈના વલ્લભ સંપ્રદાયના આચાર્યએ એમને ભારત ભૂષણની ઉપાધિ એનાયત કરી અને સુવર્ણચંદ્રક ભેટ આપ્યો હતો. તો અયોધ્યાના રાજાએ તેમને શતાવધાનનું બિરુદ, સુવર્ણચંદ્રક અને માનપત્ર એનાયત કરેલા. આ ઉપરાંત પણ તેમને અનેક માનપત્ર અને પ્રશંસાપત્રો પ્રાપ્ત થયા હતા. એક ઘડી એટલે કે 24 મિનિટમાં 100 શ્લોકો રચવા માટે પંડિતોએ તેમને ઘટિકા શતકનું બિરુદ આપ્યું હતું. ધાર્મિક સુધારાના આંદોલન સાથે સક્રિય રીતે જોડાયેલા અંબિકા દત્ત આ અથવા તો અન્ય કોઈ નિમિત્તે એક યા બીજી સંસ્થા અથવા તો પત્રિકાઓ સાથે સંકળાયેલા હતા. બ્રહ્મામૃત વર્ષિણી સભા, ભાગવત સુધાવગાહિની સભા, સંસ્કૃત સમાજ, બિહાર સંસ્કૃત સંજીવન વગેરે પ્રવૃત્તિઓમાં એ સક્રિય ફાળો આપતા હતા. એમના લેખો પત્રિકાઓમાં છપાતા. અનેક સામાયિકો સાથે એમને ગાઢ સંબંધ હતો. આ ઉપરાંત એમણે પોતે જ વૈષ્ણવ પત્રિકા નામનું માસિક પત્ર શરૂ કરેલું, જેનું નામ બદલીને પાછળથી પિયુષ પ્રવાહ રાખવામાં આવેલું. અંબિકા દત્ત પોતાના જમાનાના અગ્રગણ્ય વિદ્વાનો, કવિઓ, ધર્માચાર્યો, ઠાકુરો, નરેશો વગેરેના પ્રીતિપાત્ર બન્યા હતા અને એ સૌભાગ્ય એમને પ્રાપ્ત થયેલું. આવા અંબિકા દત્તને ઉદર રોગનો વ્યાધિ ખૂબ જ પ્રબળ હતો. અનેક ઉપચારો કરવા છતાં પણ એને શાંત કરવામાં આવતો હતો, પરંતુ ઈસવીસન 1900ના નવેમ્બરની 19મી તારીખે આ ઉદર રોગની માંદગીમાં માત્ર 42 વર્ષની નાની વયે તેમનો પાર્થિવ દેહ આ નશ્વર જગતને છોડી ગયો. દેશાભિમાની, રાષ્ટ્રભક્ત, સનાતન ધર્મના સમર્થક, સંસ્કૃત હિન્દીના અનન્ય પ્રેમી એવા પંડિત અંબિકા દત્ત વ્યાસના અકાળ અવસાનથી સાહિત્ય પ્રેમીઓ અને ધર્માનુરાગીઓએ ઊંડા શોક સાથે ભારે આઘાતની લાગણી અનુભવી હતી.
આવા અંબિકા દત્ત વ્યાસના વ્યક્તિત્વ વિશે થોડીક વાત કરીએ આપણે. પંડિત અંબિકા દત્તના ઘડતરમાં એમના કુળની જે પ્રણાલિકાઓ હતી, એ જમાનાની સાંસ્કૃતિક જે ભૂમિકા હતી એ તથા એમના શિક્ષણનો બહુમૂલ્ય ફાળો છે. તેમને બાળપણથી જ સાહિત્ય રચનાની પ્રેરણા મળી હતી. યોગ્ય વાતાવરણ તથા અવકારથી એ પલ્લવિત અને પુષ્પિત થતા કવિતા રૂપી ફળ પ્રાપ્ત થવા લાગ્યા. ચુસ્ત ધર્માનુરાગી કુટુંબમાં ઉછેરવાથી તેઓ તત્કાલીન ધાર્મિક તથા સામાજિક સુધારાઓ પ્રત્યે અનુકૂળ થઈ શક્યા નહીં. આવા સુધારકોને તેઓ નાસ્તિક સમજતા અને ભારતીય સંસ્કૃતિની સુરક્ષા માટે સદૈવ ઉદ્યમશીલ રહ્યા હતા. વ્યાસજીને ભારતીય ભાષાઓ અને એમાં પણ ખાસ કરીને સંસ્કૃત તથા હિન્દી તરફ અગાધ પ્રેમ હતો. આ ભાષાઓની ઉન્નતિ માટે તથા એના સાહિત્યને સમૃદ્ધ કરવા માટે એ અનેક પ્રવૃત્તિઓ કરતા હતા. વ્યાસજી પૂરા રાજભક્ત પણ હતા. એમણે અંગ્રેજી રાજ્યની પ્રશંસા કરી છે અને એના વિરોધીઓની એમણે ઝાટકણી પણ કાઢી છે. રાણી વિક્ટોરિયાના રજત જયંતિ મહોત્સવ પ્રસંગે એમણે કાવ્ય અને નાટકની રચના કરી હતી. અંબિકા દત્ત સહૃદય પણ હતા. એમની કૃતિઓમાં ઉદારતા, સહાનુભૂતિ, દયા, ક્ષમા, હૃદયની નિર્મળતા અને તીવ્રતા ભર્યા પડ્યા છે. દેશ, હિન્દુ ધર્મ અને હિન્દુ જાતિની જે હીન દશા હતી એ જોઈને એમનું જે હૃદય હતું એ દ્રવી ઉઠતું હતું. તેમનામાં રસિકતા તથા પરિહાસ પ્રેમ પણ પૂરતા પ્રમાણમાં હતા. પ્રકૃતિના સૂક્ષ્મ નિરીક્ષણમાં, પાત્રોના માનસિક ભાવોનું ચિત્રણ કરવામાં, અલંકારો તથા છંદોના પ્રયોગમાં અને રસ નિષ્પત્તિમાં એમની નિપુણતા ઠેર ઠેર જોવા મળે છે. રસધારાની સ્વાભાવિક મધુરીમાં એમના ગ્રંથોમાં પ્રગટ થાય છે. એમની ગીતમય રચનાઓ પ્રાસાદિક અને લોકગીતના રૂપમાં ગાવાલાયક બની રહી છે. અંબિકા દત્ત કટ્ટર સનાતની બ્રાહ્મણ હોવાથી પુરાણોમાં વર્ણવેલા બધા જ દેવતાઓ પ્રત્યે તેઓ સમાન ભક્તિભાવ રાખતા. તેઓ પ્રખર દાર્શનિક પણ હતા. પૌરાણિક સિદ્ધાંતોમાં આસ્થા હોવાથી એમણે સમકાલીન પ્રાચીન માન્યતાઓનો વિરોધ કર્યો અને સુધારકોના મતોનું ખંડન કરવા ભાષણો તથા શાસ્ત્રાર્થ કર્યા અને પુસ્તકો પણ લખ્યા. હાસ્ય અને વ્યંગ્યના પ્રેમી વ્યાસજીને જાદુના ખેલોમાં પણ દિલચસ્પી હતી. સાથે સાથે તેઓ ઉચ્ચ કોટીના પ્રૌઢ વિદ્વાન પણ હતા. કાવ્યશાસ્ત્રમાં એમની જે મેઘા છે, જે બુદ્ધિ છે, નિર્બાધ હતી. તેમણે કાવ્યનું સ્વરૂપ, ગદ્યનું સ્વરૂપ તથા ગદ્ય કાવ્યના ભેદોનું વિશદ વિવેચન કર્યું છે. વળી એમણે સંસ્કૃતમાં ઉપન્યાસ નામનો નવો જ ગદ્ય પ્રકાર દાખલ કર્યો છે. આવા અંબિકા દત્તને મુસાફરી કરવાનો ખૂબ શોખ હતો. એમણે સમગ્ર ભારતના અનેક નગરોની યાત્રા કરી હતી અને ત્યાં એમણે સનાતન ધર્મનો પ્રચાર કર્યો હતો. આપણા વ્યાસજી માત્ર ગદ્યકાર કે કવિતાના રચયિતા જ નથી. નાટ્ય રચનાઓમાં પણ એમની કલમ એટલી જ સરળતાથી વહે છે. મૌલિક ગ્રંથોની રચના ઉપરાંત એમણે સંસ્કૃત ગ્રંથોનો હિન્દીમાં અનુવાદ પણ કર્યો છે. લેખક અને કવિ હોવાની સાથે સાથે તેઓ ઉત્તમ સંપાદક પણ હતા. વૈષ્ણવ પત્રિકા કે જે પિયુષ પ્રવાહ નામે ઓળખાય છે,
એ માસિક પત્રનું પણ સંપાદન અને પ્રકાશન તેઓ કરતા હતા અને એ દ્વારા ધર્મનો તથા સાહિત્યનો સંદેશ એ બહુજન સમાજ સુધી પહોંચાડતા. અંબિકા દત્ત વ્યાસે પોતાના 42 વર્ષના અલ્પ જીવનકાળ દરમિયાન પોતાની બહુમુખી પ્રતિભાથી એ વખતનો જે સમાજ છે એ સમાજમાં એ છવાઈ ગયા હતા. જુસ્સાપૂર્વક કાર્ય કરતા કરતા એમણે પોતાની જાતની પણ ખાસ દરકાર ન લીધી અને છેવટે ઉદર રોગ તેમને માટે જીવલેણ નીવડ્યો. મગમગતું કુસુમ ખરી પડ્યું અને સહૃદયોના નયનોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ છે અંબિકા દત્ત વ્યાસનું વ્યક્તિત્વ. અસ્તુ.